ઘણા દાડે કીધું ખેતરમાં ઓટો મારી આવવા દે. અમે હમણાંથી આવ્યો નતો એટલે કીધું એનો બેનો મુહરો કઈ ના છે. મજૂર તો મોકલે હતો અને મારો તો અમે ખરા ને તબ દે મજૂર કોમ કહી નાખ. કારણ કે આપણા પાસે એવી જડી બુટ્ટી છે ને ભલભલા પહાણ કોમ કરાઈ નશે. અને ગામમાં બધા વાતો કરું છે કે શના ભગત જેવી બુદ્ધિ તો કે કોઈનામાં નહીં. તે સોચી હોય લે બુદ્ધિ કોઈ ગલ્લે ના મરે. બુદ્ધિ તો ખરી ને મગજમાં જેટલું વિચારીએ ને તાનું બુદ્ધિ આવે. બુદ્ધિ કોઈ ગલ્લે કોઈ પૈસેથી નહીં મળતી. નકે બધા કોઈ બુદ્ધિશાળી ના હોય. પણ અમે જિંદગીમાં તો ઘણું બધું કર્યું છે. પણ અમે જતા જતા છોકરાને એક સુખ તો કરી હાલવું જ છે. બીજું કોઈ નહીં. આ શેઢા ઉપર હેડી હેડીને તો અમે ખરા ને એ કંટાળી તો ગયો છું. આ પેલા ભગલોને નાકામો છે ને એટલે ગોઠતા નહીં. પણ મારે ગમે તે રસ્તા આ કોટો તો કાઢવો તો પડશે. ખાલી આ ભગલાઈવાળો એક વીઘો ખાલી હાથમાં આવી જાય ને તો શેઠ સુધી એ શના ભગતની પાટીઓ દેખાય. અને ગામમાં નોમે થાય કે એકી શેઠા શના ભગત તમે તો નંબર બનાવી દીધા છે. પણ હના ગોઠ એક વીઘો ખાલી આટલું કાઢી નાખના રે તો મારા ખરા કાયમનું સુખ થઈ જાય. ના કાઢે કારણ કે અરે ખરા ને ચંબુરો બે ખરા ને પાછા ખમતા જ પૈસે ટકે ખરા ને પટ્યા નહીં. હજી પટે ને ચોફેરથી પટી જાય ને પછી જમીન ઉપર આવ. પણ કોક દારો પટે ને એ દારા નંબર જવા તો નહીં જ દેવો. કારણ કે મારા ખરા ને એકી શેઢો થઈ જાય ને તો પછી વચ્ચેથી શેઢો કાઢી નાખું અને સીધો 3 વીઘોનો નંબર બનાવીને મેલું. પછી 1 નંબર થઈ જાય ને તો મારી જમીનની એ વેલ્યુ વધી જાય કે. પણ હમણાંથી મજૂરી કરતા હોય એવું લાગતું નહીં. નકરું દારૂડિયું ઉગાડ્યું છે, નકરું દારૂડિયું. મજૂર આવીને ઉભરો તો કરી ગયો લાગે છે. મારે ઉગાડો તો થઈ ગયો છે. ના હોય તો આખત મજૂર કરે ને પેલા એંડા ગોડાવી દઉં પછી સીધું પ્લાવ મારી દઉં. જમીનો તો ગમે તે રસ્તા ભગલાઈવન પાસેથી લેવી તો પડશે જ. ના હોય તો કોક ડુંગું ગાલું ગમે તે કરું પણ એકી શેઢે કઈ તો નાખવી જ છે. કોક એવો ડખો પડે બે ભાઈઓ વચ્ચે તો શનો વખત ખાલી અંગારો નાખે ને તો પડ્યા ધુવારો 100 મહિને તો નેકરે જ. અને ધુવારો નેકરે ને પછી તો મારા ખાલી પાણી રેડવું છે કે એક વખત ખાલી દેતવા લાગવી જો બરકો થવો જો ખાલી. કપા વાપવાનો મેળ આવે એવો નહીં કે ના હોય ને ડોહો ડોશી મરી ગયો તાનની પેલી જમીન શંભુભાઈ પાસે છે તે ના હોય તો ઊંડનું વરમું આવું અને કહી દઉં અમે કે ના હોય તો ભાગલા પાડી દો. શારદો સુધી તમે વાય દો. બસ તમારે જ કમાવાની આશાઓ છે. બીજોનું તો જોવાનું જ નહીં. હગા ભાઈ હોય તો 50 વર્ષ સુધી જમીન હાથમી દે તો પેલો ભાઈ હનો અધર આવે. પણ હું તો જરાય બુદ્ધિ જ પોકતી નહીં. આજ તો ગમે તે થાય કહી જ દેવું છે ચોખ્ખું મુઠા ઉપર. શંભુભાઈ હું આપડે પેલું મજારું નહીં કટકું વીઘો એ ગારાબુ છે કપા વાબા છે. બસ તમારે જ લેવું છે. બસ તમારે જ બધું ખાવું છે. અમારો હું તો જોવાનું જ નહીં. આ તમારા હું જોઈ આ કેટલા વર્ષથી વાવો છો તમે? હજી સુધી તમારો હિસાબ પટ્યો નહીં. હજી સુધી રૂપિયા કમાણા નહીં. સોના મોના અમે તમારે નહીં વાપવાનું. એ જમીન મારા વાપવાની છે. પૈસા તે આલી દે તમો ને હના પૈસા આ મમેરો ભર્યો છે તે હજી સુધી ડોશી ડોહાનું 12મું કર્યું છે એ બધા પૈસા હાલ્યા. એટલે એમ નહીં. હજી સુધી 5-6 વર્ષ થઈ ગયો. તમે જે પૈસા આલ્યા હતા એ આમાંથી પેદા થયા જ નહીં. હજી મને લાગે છે 25 વર્ષ સુધી થોય નહીં. એમ થાય મેં નહીં નાખ્યું હોય ખર્ચા નહીં કરતા. હું જોયું છે બધું. ના માં ઊંધા પડી ગયા છો તે સોના મોના એ જમીન ખરા નોલેપ થી હાલવાનું કરો. મારી વાત સાંભળ. મારા ડખા કરવા નહીં ભાઈઓમાં. ચોખ્ખા શબ્દોમાં સાંભળવો તો સાંભળી લો. જમીનમાં રે તો કપા મારા જ વાપવાના છે. આટલા વાર તમે વાયા મેં તમને કશું નહીં કીધું. અમુ મારા વાપવાની છે તે એમને માલી દીધો. ઇમનામ તો ઇમનામ જ કા. અત્યાર સુધી 5 વાર વાઈ હું તમારા પાસે રૂપિયો માંગવા આવ્યો. તે હાનો માગી લે હું આમાં કરતા નહીં કરે.
જે હું માંથી પેદા નહીં થતું. પેલી પોણીનું મામેરું ભર્યું, મોણિયાનું ભર્યું, હા. ડોશી ડોહાનું 12મું કર્યું, પછી ડોહાના મોચા ઉતરાયા, મણી મેલાઈ, ઓહ! એ બધા તમે તો જાણે મોય નાગની મણી મેલાવી હોય એટલી વાત કરો છો. દોઢું બોલે નહીં. દોઢું તમે બોલો છો, દોઢું હું નહીં બોલતો. તો મારી વાત સાંભળ. મોટી ગમે તેવી જમીન હોય ને એ તમારે લાખ રૂપિયા ખર્ચો થયો હોય કે 1.5 લાખ થયો હોય ને તો 1.5 5 વર્ષમાં તો નહીં. હેજી નીકળી જાય. 1,70,000 રૂપિયા મારા તારા પાસેથી લેવાના છે, માજારા ખર્ચાના. એ પૈસા આવશે તાણે એમાં ભાગ પડશે. જમીનમાં મારો કાયદેસરનો અડધો ભાગ ખરો, છે ને? ખરો ભાગ ખરો હા તો તારો. પછી મારા ભાગમાંથી જે પૈસા આવે છે એ 5 વર્ષમાં એટલા જ તમારે 1 લાખ એટલે એટલે મજૂરી હું કરું અને એના પૈસા મારા ગણવાના પતા નહીં તારા. કોકની બીજાની જમીન અડધા ભાગ આવી હોય છે તો ઈ શેમ ટપલાઈને અડધો ભાગ આલી દો છો? હા પેલી કુકડી હેડું મેં લઈને આલી દો છો? ભાઈ બીજી માથાકૂટ નહીં મારા કરવાની. માથાકૂટ નહીં કરવાની, માથાકૂટ તમે કરો છો. જો ચંપુભાઈ અમુક ખરા હેતરમાં પગ મેલશો ને ટોગો કાપી નાખ્યો. હું ભૂલી ગયો કે તમે મારા ભાઈ છો. આ તમને કહી દઉં, અત્યાર સુધી પ્રેમથી કશું બોલ્યો નહીં એટલે રોણેપથી વાપવા દીધી છે, પણ અમે વાપવા દેવામાં નહીં આવે. આ ચોખવટ પર વાત નહીં વાપવાથી. નહીં વાપવા દઉં. આવો તો શિયો રોકવા આવે છે, હાલ જ જાઉં છું. સારું તારે ધાર્યું લઈને મુએ આવું છું. સેવા આવો છો? આવો આવો ખબર પડે. જોકે મફતમાં લેવું છે. 1,70,000 ખર્ચો થયો છે. આલો પેલા આટલું બધું વાયકન તો બોલું છું પણ આ મારું બોલેલું ફેલ છે. હા કારણ કે પગલાની મને ખબર છે, શેઠથી હાથોનો છૂટો છે અને મિલતા વિચાર કરતો નહીં. અને જો કાલ દાડા છેડી કોક આઘું પાછું થાય, ગામમાં વાતો થાય, ખર્ચાનું કોઈ ના જોણે, પણ આ જમીનનો ભાગ આવે ને એટલે બધા કી આગેવાનો ભેગા કરી તો કી કે તારે તારે ભાગ તો આલી દેવો પડે કે 2 ભાગ પાડી દેવા પડે. ડોહા મરી ગયો, 5 વર્ષ થઈ ગયો, અમે શારદા સુધી તું જમીન હઈ રહી અને લોકો મને જ કી પાછા. અને આર્યો ખરો ને હું ખેતરમાં જાઉં ને તારે હાથ પગ પાછો ભાજી નાખે. ઓનો તો મને લગીરે વિશ્વાસ આવતો નહીં એટલે ડાયરેક્ટ ખેતરમાં જવાય તો નહીં. ના હોય તો ઓનો વસલો રસ્તો કોક કરું, ના હોય તો માજારી કોકને ના એમાંય નહીં કરું. આગેવાનને મળું, આગેવાનોનો કોક રસ્તો કાઢ્યા લે અત્યારે પાણી વાળવું નહીં, આગેવાનને મળવા દે. રવા દે સનાભાઈ ના ઈકલો. આજે તો ખરું ને કાયમનું દુઃખ કાઢી નાખવું છે. આ શંભુ ખરો ને હું બોલતો નહીં ને એટલે પોતું પાડી ગયા છે, બીજું કશું નહીં. ડોશી ડોહાનું હેતર હાલતા જોર આવે છે. જો કે 50 વર્ષ સુધી રૂપિયા કમાઈને ઘર બનાવી દીધું છે, હજી તો ઓછા પડે છે. બીજું કશું કરવું નહીં. આ એક જ વખત મેલું લાકડી એટલે ટોપો જુદો કરી નાખું. હા બગા સના કાકા હું ગાયો કાઢવા આવ્યો છું. ગાયો નહીં, એ કરાયો આખલો પેજો પડ્યો છે. 5 વર્ષથી લોહી પીવો છે મારું. આજે આખલો? હવે એનું એટલે પિક્ચર આપણા ગામમાં તો આખલો તો છે નહીં. આયરો ને મારો ભાઈ શંભુડો પૂછડા વગર ના આખલો જાય એમ કે ઓવા 5 વર્ષથી મારું લોહી પીવું છે. શાનનો દબાઈને પડ્યો રહ્યો છું પણ હું દબાઈને પડ્યું રહું નહીં. બગા તારે દબાઈ પડી ના રવાય નકા ખરા ને પીલાઈ જઈએ. ના ના આજે પીલાઈ જઈએ એના પેલા ખરું ને પોણી પેલા પાળ બોધી દેવી છે. તમે તો અત્યાર સુધી તો બોલ્યો નહીં. પાર કરેલી છે તો તોરી નાખશી. અત્યારે તો આખલાને શેગરો છો હોય છે. છના કાકા એક વ્યવહારિક વસ્તુની વાત કરો. તમે તો મોટા છો, ગામના આગેવાન છો. તમે અરે ગામમાં મારું નામ છે ને એવું મારું કોમ છે. મારા કરતી તમારા બુદ્ધિ વધારે હોય. અરે મારા જેટલી તો બુદ્ધિ આખા ગામમાં કોઈના પાસે નહીં. મારી વાત સાંભળો. 2 ભાઈ હોય બરોબર. હા બોલ. એમાં એક ભાઈ ખરો એ ડોહા ડોશીનો 12માનો ખર્ચો કરે, મોમેરાનો ખર્ચો કરે, મોત્યનો ખર્ચો કરે, અને એ જ ડોહા ડોશીની જમીન વીઘો હોય એ 5 વર્ષ વાવે એટલે એ ખર્ચો વળી રહે કે ના વળી રહે? અરે અત્યારે તો ખરા ને ઉત્પાદન મરે ને ભાવ મરે ને તો ખર્ચો વળી રહે, બીજા કમાઈ લે. તો પછી શંભુડા એ જ કર્યું છે. તમારી બાજુ રીણ પેલો ડોહા ડોશીનું એ 5 વર્ષથી વાવું છે અને મને કેજી ખર્ચો નહીં વળી રહ્યો. બગાય રે ડોશી ડોહાનું છે. તાણે તા મને તો ટોપર હું કે ક્યારે તો મારા પગમાં આવ્યું છે. શાને કહેતો તો? અરે હું ભેગો થાવ એટલા વખત કે છે. સારું કહેવાય છે ને ભાઈ, તમે કહી દીધું. આ તો હું જીવું છું અને નહીં કાલ મરી ગયો તો મારા છોકરોને શું થાય? હા મારો છોકરો તો ભીખ માંગતો થઈ જાય વાટકો લઈને. આ ટોપી તો તાને જેટલો દેખાય છે એટલો ઊંડો મોય ખરો. હા ના ના પણ શના કાકા કાયદેસરનો અડધો ભાગ છે ને એ તો લીધા વગર મેલવો તો નહીં. આ ટુકડો તારો ભાગ છે બગાઈમાં. એ શના કાકા ડોહા ડોશી નો એમાં અડધો ભાગ ના હોય મારો? કાયદેસર તો અડધો ભાગ જ હોય કા. એક પછી? માના 2 છોકરાઓ તો ભાગ તો પરસ કા.
તો નવાઈ જ નહીં ને મારો આમાં ભાગ ડોહો ડોશી તો મરી જાય તો તાર તો ઘણા વર્ષ છે લે. 5 વર્ષ થયો પણ મેં કીધું કોને ખર્ચો કર્યો છે ને તે કીધું ખર્ચો વળી રહે એટલે મને મારો ભાગ આલી દે. પણ આ તો ખરા 5 વર્ષ તો ઠીક છે, 25 વર્ષ જતો ને તો આ મોડે હોમાંથી જમીન આલવા આવે એવું નહીં. 5 વર્ષે ખર્ચો તો નહીં વાળો પણ બગા તું વળી છે. ના શના કાકા આજ તો પાણી વાળવાનું કહેતા હતા અને ખરા મનથી ઉઘરોણી જોતો કીધું તું હેતરમાં હું જોઈ લઉં છું. હજી 5 વર્ષે હું ઉઘરાણી કરે છે. શેના મને નહીં લાગતું મેર પર. આપણે ખરા ને રોણેપ થી વાત કરવા જતા. રોણેપ થી તો અત્યારે ખરા ને મુઠ્ઠી માટીએ કોઈ હાલતું નહીં હેતર 5 માંથી. લાખ રૂપિયાની મારો હગો ભાઈ છે ને ઘેર તો મારો બેઠા હારું ખરા વિચારતો ને નહીં. બગા ઘેર બેઠા જમીનો ના આવું હમણાં લડી નાખવું પડે તાનું તો જમીનો આવું છે શના તારે. કાકા લાકડી કોઈ ઇન્નમ ખભા કરી વજન કરવા નહીં કરી કઈ ના જાવ છું કે હેતરમાં પાવડો લઈને આવ્યો એ પગે જવા દઉં ને તો મારું નામ ભગો એ ભાસી નહીં. બગા મને તો આજ ખબર પડી આ શંભુરા આવો બુઠ્ઠો છે. બુઠ્ઠો નહીં આ ચોરમાંથી ગમો તો ચોર ટોપો છે. મોટું પહેરે તો વાતો તો મોટી મોટી કરે છે. મનનો ખોટો છે તમને ખબર નહીં મેલ્યો કે બગલા જેવો તો મેલ્યો. મનનો મેલો છે હા. હવે પણ આજ તો કઈ ના જાવ છું આ એના માટે જ હેતરમાં જાઉં છું. જો હેતરમાં પાણી વાળવા આવ્યો તો આજ એનું પિક્ચર પૂરું. હા બગા ખરેખર લડી લેજે ને કે જમીન હાથમાંથી જઈ શંભુરો ખરો ને 1 નંબર નો બનેલો છે. હા આ કોટો ખરો ને રાગ પગોમાં થોડો નાખો ને કે તો પગાને વાગે કે તો શંભુ ને વાગે. જો એક આદાનો કોટો વાગી જાય ને તો પછી કોટો કાઢવાનો તો મારા જ છે કે ગમે તે રસ્તા રે ખરું ને અમુક સમય તો આવી ગયો છે પણ થોડા ઘણા હમી ખરા ને ઢીસા થાય ને તો મારો મેર પડે. પણ અમે લાકડી લઈને જયો તો સર એ સરાઈ ને પણ મેલા તાને કે પણ હા આટલું તો થયું છે. આ થોડામાંથી થોડું જેના મોટી વળી મોટું થઈ જાય ને તો મારો મેર પડી જાય. અમે બધા ગામમાં વાતો તો કરે છે કે ભગો ખરો ને માથાનો ફરી ગયેલો છે પાછો હું કરીને બેલે ને તો કે 2 ભાગ કહી નાખે. પણ આ હાલ જવું નહીં. હાલ જો ને તો પાછા મારો મેકાવા પર પણ થોડું પિક્ચર લોબુ થાય ને તો એન્ડ જોવાનો મજા આવે એટલે હાલ નહીં જવું. ભગત નહીં જઈને આવ્યો છોકરો કે મારા ભા દર્શન કરવા ગયા છે મંદિરે અને ખરેખર શના ભગત પાસે જીયો ને તો આ વાતનો નિકાલ આવશે ને આ વાતનો નિકાલ આવશે નહીં અને શનો ભગત જ વળ પાડી આલશે. મંદિર તો આવી ગયું છે. એલા બેઠા ભાઈ શું છે શંભુ હાલ ઘેર ગયો તો ઘેર મારા ઘેર તાણે તણસી ખબર નહીં મારે તો કામકાજ ઘેર પટી જાય એટલે એ મને તો મંદિર સિવાય બીજે સિવાય ગમતું છોકરા નહીં. એવું જ કીધું કે મારા બા હવારો ના ક્યાંથી દીવા ભરવા તે હજી વળીને આયા નહીં. મેં કોઈ કામ ના હોય તો બેઠા ઈ કર. મંદિર બેહી રહીએ ને તો મગજ ખરું ને શાંત રહે અને ખોટા વિચારો ના આવે. એ વાત સાચી તો પણ મારા વિચારો ફેવરી ના જતા કો તમારા વિચારો અમારો પેલો રહ્યો બુઠ્ઠો કની વાત કરો હો? બગલાની તાણી એના હું ગુરુ પડશું પાછું. આમાં હું તમને વાત કરું મેરો 2 ભર્યો અમે તો આખા ગામને ખબર છે. ડોશી ડોહાના અવસર કર્યા તો 12મું કર્યું. આમાં પેલું મજારું નહીં ખેતર તમારી બાજુમાં તમારી શાળાના ઉપર તમે વાવો છો એ હા બરોબર તે અત્યારમાં આયા. નીકળી ગયું તું. અત્યારમાં આયા પગ નામેલ તો કી શેમ? પગ જુદો કઈ નાખ્યો કી 5 વર્ષ સુધી કીધું શું કર્યું ખર્ચો તો આલવો પડે કે નાલો પડે. અમે આખા ગામને ખબર છે તે મેરો પડે કાયદેસરનો ખર્ચો તો આલવો જ પડે એટલે રે ડોહા ડોશીનું હા ડોહા ને ચૂલું કાઢેલું છે મારા કાઢેલું પાસે છે. હતું હા તે ખર્ચો આલીને કે લઈ જા કે તે એમ જ કીધું કે હું કે કરે કે 5 વર્ષ વાયુ તે કે મને ઉત્પાદન નહીં છુએ એ રે ગણાય અરે બે રોડ છું કે લ્યો એ રે ગોડો છે ને તમને ગોડા બનાવે હા, છે. કે 5 વર્ષ તમે વાયુ તે કે મને કશું પેદા જ કર્યું નહીં એટલે હું તો કહું હું નાશ્યું છે ઇમનેમ તો પેદા નહીં છુએ કે મફતનો ભાગ લેવા ખોરતા છીએ અમે. એટલે એ રે ખરા ને કે 5 વર્ષ થયું એટલે કે બધું વળાઈ રહ્યું અને તમે મને કે ભાગ પાડી આલો લ્યો આવું થાય તે નાવો તો આલી દે પછી. અરે ગોડો શું ચાલો મારે છોકરો છે કાંઠા નહીં રહો ને તો અત્યારે તો ખરા ને કાંઠા નહીં મગજ ના બધા ફરી ગયેલા છે હિસાબ તો તો- નહીં કરતા પેલા લાકડીએ વ્યવહાર કરે છે એટલે શનાભાઈ એરે હું સમજતા હી ગોડા તમે ને આલી દે હે ઇમનામ ભાગ પાડી દિયો ના તમે કમાઈ જાઓ તો આલી દો. પણ શેવી વાત કરો છો યાર વ્યવહાર નું તો કેવું પડે કે શંભુ હું તો કઉ છું ભલે કમાણા હોય
પણ ના હોય તો વેજ્યા ગણી લેજે નકર- વ્યાજ તો નહીં પણ મારે 1,70,000 રૂપિયા બધો ખર્ચો લખેલો જ છે. હા એ લખેલું પૈ- વંચા હા હા, ડોશી પાછળ જેટલો ખર્ચો કર્યો, ડોહા પાછળ જેટલો ખર્ચો કર્યો, ભોણીના મોમેરામ જેટલો ખર્ચો કર્યો, મોણિયાના મોમેરામ જેટલો ખર્ચો કર્યો, બધું જ વધારે જેવું લખેલું તું છે તાર આપણે. ફરફડિયું લસીને હાલકે એટલે ખબર પડે આલ્યું છે તો પછી અમે જમીનના સપના ભૂલી જશે એટલો હોવાના પહાડ પૈસાનો વેત નહીં. મફત નું લેવું છે એટલે માથાકૂટ કરી એટલે કે શંભુ આલી છે, શંભુ એમ થોડો આલી દે હા. એટલે તમે તો ખરા ને કે બીવાઈ જો કે આ વખત તો જેવું છે ખબર છે, શંભુ ના હામો પડ્યો ને એ જોડે દવાખાનામાં પડ્યો. કાઠા રજો નકર ટોપું ભૂઈ ના પડે નકર જમીને જઈને ટોપું એ જા હું વાત કરો તમે, અત્યારમાં આવ્યો તો ને મગજ તો જોતું તો પાડી જવું હોય ને હોય, પણ તમારે જેવા વેળી પાછા વાતો કરી કે મોટો થઈને થોડું તો સમજે હું તો કઉ છું શંભુ સીધી ઓગરી જે ના નાખરે ને છેલ્લી વખત ઓગરી ટેહરી કરવી પડે પણ છેલ્લે આ છે. બાકી હાથ જોડી બેહી રહે ને તો આપડે ખરા લાફા ખાવા પડે અત્યારમાં પણ આવું કે આવો કે જોઉં છું કે ખેતરમાં સેવા આવો છો, હા હમણાં હાલત હું પાવર ક્યાં આવે કહું ને છું, શંભુ હેતરમાં જાશો બોડું ફોડી નાખે છે બસ તાણે તમારે જો આજે ઓનો હાથ નકર જો ઉકેલવાનો આજે હોય. પીવાઈ ગયો ને તો ના હોય તો મફત ના ભાવ જમીન ખર્ચો નહીં મને જમીન અડધો ભાગ પણ આપવો હું પડશે ગોડો છું, મારે છોકરો છે નહીં પૈસા આલ્યા વગર તો મુઈને સાહળો જમીન આલવાનો નહીં. અને નાદ મરે કે વ્યવહાર થાય તો. હા, તારે તમે નહીં પછી તમે નહીં આવા કહેવા કોમના બે ચાર આજોનો કી ઈના બાપા કઈ નાલવો તમે પડશે. તાર હાલ ખરા ને હાલ ભગાને સમજાવો અને ના સમજે ને તો પછી અમાર જેવા આગેવાનો ભેગા કરો ઓનો રસ્તો તો કાઢવાના તો છીએ જ આપડો તારી વાત સાંભળો, હું એને જમીન વાપવા નહીં આલું, ઓટોમેટિક તમાર પહેણ આવશે એ રહ્યો. અને હું તો કહું એમ મેં ના આવડ શંભુ હા તો ના હોય તો જમીન ની કિંમત કઈ નાખવાની અને એટલા પૈસા એને આલી દેવા તારે જે ખર્ચો થયો ને એ હા, કાપી એ શું ના થાય? ના, આલી દે જમીન તારે રાખી લેવાની હા, પણ તમારે જેવો એવો કે અને તાલે એક કે વખત હાલ કે એક વાત ખરા ને ભગવાન બે તમે ભેગા થો ભેગા નહીં, મારી વાત સાંભળો. અત્યારમાં હું ખેતરમાં અત્યારે પાવર આવે ને હમ. તારે બાદ જાઉં છું, એ રાખી કે ખેતરમાં હું જોઉં છું કેવું આવું છું, હું જાઉં જ છું એટલે રે હજી તો ખરાક ના રૂપમાં ના મને. તમે તાર ખેતરમાં જો અને ગરબાની ચાલુ કરો હા, બધું કરજો નકર પછી જો બીવાતા ઘેર રહે ને જો 10 વાગવા પાવર આવવાનો ટાઈમ થયો તો હું જાઉં. નેકરો શું કીધું? ઓવા નકર ઘેર રહે ને તો પછી ભગો પાછો ઘેર આવીને બધું ફોડી દે હા અમે શંભુ હેતરમાં તો નેકર્યો જ છે અને ભગો હેતરમાં નેકર્યો છે બે ગરમ તો થયેલા જ છે પણ ઠંડા ના પડી જાય ને તો મજા આવે જો ઠંડા પડી જાય ને તો હું બાજુમાં ઠંડો પડી જાય પણ હાલ અંગારો નાખ્યો તો છે થોડો દુવારો નેકરે ને પછી એક દાડો ભરકો કરાવો છે મોટો દારમાં છેલ્લું પણ હતું કહી દીધું ગારબવાનું હતું, પણ હવે આ પગલો પાછો મને આળા નહીં કાઢે અને મારા પાછું એનું મોઢું જોવું પડે જવું એટલે એનાથી ના હોય તો કોકને વાપમાં આલી દઉં અડધા ભાગી, ના હોય તો ગમે તે કોક કહે ને તો આલી દઉં અડધા ભાગી વાપમાં. તે કળા કુટા કરે છે મારા વળી પાછું રોજ જીગર થવાનું, રોજ પાછો એનો મોઢો જોવાનો, એનાથી લાય તાણ કોકનું આલી દઉં વાપમાં. પણ એમનામ તો કને આલું, કોક આઈને મોડે પૂછે ઓ દુરભાઈ અરે શંભુભાઈ ચમ છે મજામાં કા? જો જો છો આ મારા બાજુના ગામમાં જાવ છે. ઓય આવો પછી તો મારે મોડું થયું પાછું શંભુ. ઓય મોળું નહીં થાય બેહો કે ચાલો એ નળ એ હેડે સોચે શંભુભાઈ આપણા ગામમાં અમુક છે ને જમીનો ઓછી પડવા માંડી છે. તે હું લોબી કરવા દો તો બાજુના ગામમાં. ના લોબી કરવા નહીં જતો, બાજુના ગામમાં મારે હાઠું છે ને ઓવા ઈકન વીઘો જમીન રાખી છે બાબા. વીઘો જમીન ઈકર રાખી છે. ઓય ઈકન નહીં આવતું યાર કોઈ અલ્યા કપા. મરી જઈએ ટોપો ખાતા મોજ વીઘો. પણ કપા બાબા કોઈ જમીન આવતું નહીં યાર, શું કરું? તાર કપાસ બાબા છે. ઓહો બાબા તો શું જ કપણ આ તો મારા હાઠુને કીધું કે તમે ઓય આવતા રહો, ઓય કણ વીઘો રાખ્યાલું છું તે કપા અલ્યા વાવજો. વીઘા માટે એટલા બધા ના જવાય, તારા વીઘો જ વાબી હોય ને હા, તો લે મારા પેલું ડોશી વાળું રહ્યો ને હા, અમાર બગલા બેનો માજારી રહ્યું હા. એ રે માર કપ્પા વાબાલું છે. તું કહેતો હતો ગમતું હોય તો ભાઈ આ શનાભાઈ જોડી રહ્યો ને હા. ખેતર પાછું લગડી છે, હોનું પાકા હોનું. એ તો ખબર છે યો, શંભુભાઈ, અને તને પણ ખબર? તમે આલો ને
તો મારો તો ભગવાન આયા બરોબર ઘણું. હું તો અને બોલો તને તમને. ખબર તો છે મારે મજૂરી કરવા વાળો માણસ જોવે ના, બાકી મજૂરી- નાખવામાં તો આપણે પાછા નહીં પડતા મજૂરી તને તો ખબર છે ને શંભુભાઈ મજૂરી તો હું એ પાછો ના પડું. હો તમને આ તો કહ્યું. તાર બાબુ હે બાબુ તો છે ને. તો થઈ જાઓ કાંટા હેડો અત્યારે પાવર આવે હવે સીધું પાણી વાળો 10 વાગે લેક બે ખોસ કરી આવો હાઉ. ગારવી નાખો તો ગારવી જો મારા હાટુની જવાનું કેન્સલ કરી અરે દો. કેન્સલ ગારવી હા. સીધું પલાવ મારીને બે વાળી કલટી કરીને ઓર ખેંચી હા. મેલ દો પછી હાઉ. ટાઈમ થાય એટલે સોંપી દો હાઉ, આમ તૈયારી જ છે કમ હાડા સોપી એટલું સારું પાછું. હા જો આપણે જોઈ લેવા જવાનું છે નહીં ખાતર બાતર ખરું ને બધું ભરેલું હતું બરોબર. પોર જ ભર્યું છે પોર 10 ટોલો ખાતર ભર્યું છે હા તો પાક છે. વીઘામાં 10 ટોલો વિચાર કરો બરોબર શંભુભાઈ 70-80 મણ તો રૂમ હું લઉં જ પાછો એમ. એટલે મારો એટલો અંદાજ મજૂરી છે. કરવા વાળો માણસ તો મજૂરી તો મારી તમને કેવું જ નહીં પડે શંભુભાઈ. હા. રાત દાડો ઈ કરી બાકી પડી રહી. નાખવામાં હું પાછો નહીં પડું તમે ટાઈમ હું જેટલું હાલું ને એટલું તમારે નાખી લેવાનું ઓછો દાબીન અને નાખશે જો ને તો શંભુભાઈ, કોક થાય તમારો ખર્ચો ને મારી મજૂરી. હા આવું જો આપણે તો લો હળો તાર હું તમારે લાઈન બતાવી દઉં અત્યારે જ? હોપળો હા. એ આ કુંડી રહી ને હા. આ વાય ડૂસો મારશે ને આ બાજુ હા. એ આ વાય ડૂસો મારશે ને સર હા. એટલે સીધું આમાં પાણી પડશે ઓય છે સીધું આમાં ખૂણે નીકળશે બીજા છ મજૂરી કરવાની છે નહીં બરાબર હા રેડો તાન. હું કહું છું ના તો અત્યારે તારે નેક કરી આવો ઘેર- વખતે પાવર આવશે હમણાં 11 વાગે પાવર હા, આવશે પાવડો પડે હોય તાલો તાન. પાવડો મારે ઘેર આવ્યો. જવું ના કરતી. ના પાવડો ને બાવડો આ રેલ્યો તમારા ઘેરથી કોઈ લઈને આવવાનું નહીં હાઉ. સાંભળ્યું? હવે તો ડોશીને કહું છું ફોન કરીને તે ભાત લઈને બપોરે આવશે તો. અરે ના હોય તો ઓય ખાઈ લેજો હા, પાછા હા. ઘેર તો હો ને હા રેડો તાન હો. હા જોરભાઈ વાપવા આલ્યું છે કે અમે જોરભાઈ કળા કુટલા કરે નહીં કારણ કે હું પાછો હેતરમાં જાઉં પેલાનો મારા મૂઢો રોજ જોવો પડે રોજ ટીટિયાળો કરે એના ત્યાં બરોબર સળો ઓછો નહીં શંભુભાઈને જમીન આલીને તે હારું કર્યું કે એમ પેલું મારા હાથુની અળીઓ કાઢવી એના કરતી તો વૈકન મજૂરી કર્યું તો ઉતું વધાર ના થાય દમણ રૂ. અને આ શંભુભાઈને ઉગારો બહુ કરી નાખ્યો. આ નેદાઈ ના તમાકુ એટલો પાછો ઉગારો થઈ ગયો. ના હોય ને તો આ ગારવી નાખું એક વખત અને પછી બધો ઉગાડો છે ને સૂંટી લઉં અને પછી સોંતીથી ખેતર સાફ કરીને પ્લાવ મારીને મેખાઈ દેવું છે હમણાં. અને જો કે આ પરપારા ગામમાં છે બાબા જેવો જ ને તો મારા ટોગાઈ ગહાઈ જોત ને મુયા પૂરો થઈ જોત પણ જમીન જોરદાર મળી જો પાડાની કોચ જેવી જમીન છે તમે જોવો તો અરે હવે તો આ હોનું પકવું હોનું જો મજૂરી કરીએ ને સારી રીતે તો જોરદાર જમીન છે અને આવી જમીન તો મળે ના છે. આ તો સારું થયું શંભુભાઈ તે ઈઓને વધારે હતી આલી હવે બાબા. આ શિયો છે પાછો હા બગા આય ચમ બગા આવ્યો હોય કણ તાર તો પેલા ઓટો ઘર છે ઓટો મારવા આવ્યો છું પણ તમે તો પૂરા થઈ ગયા ને મજૂરી શું કરતા પૂરો? થઈ ગયા ને ચોય પૂરો નથી આ તો પાળીઓ હલાડવા આવ્યો તો હોય કણ હેતરમાં પોણી વાળવું છે કે હા એટલે અશ્કરે મજૂરી વળી ગયા ને મજૂરી ઉપર થઈ ગયા ને તમે તો ચમ મજૂરી કરતા એટલા પગાર આ મજૂરી આવે છે કે નહીં મજૂરી આવ્યો શંભુભાઈ ને અડધા ભાગે વાબા આલ્યું છે મને કને પૂછીને રાખ્યું લે એ તને હું પૂછવાનું લે અને કને પૂછીને આલ્યું સમ તને પૂછવાનું એટલે શંભુભાઈ નું છે શંભુભાઈ ને આલ્યું એમાં તને શું પૂછવાનું આવે છે લે હા માલિક સંપૂર્ણ થવાનો તારે એ જ વાવશિક જિંદગી થી એટલે તું આનો આટલી બધી દાદાગીરી કર પગા પગા હાથ ના આ ઉપર તો હેતર કનું છે તને ખબર છે પેલા અલે આ શંભુભાઈ નું છે ને અત્યારમાં જ મને મેકલ્યો છે ઓય તો. મારી વાત હોભળ આ જમીન કોઈ શંભુડા એકલાની નહીં કોઈ શંભુડાના બાપાની નહીં અડધો ભાગ છે મારો મારા ડોહા ડોશીનું ભેગું છે તને ખબર છે અને આ જમીન ઉપર તો ડખો ચાલે છે અને તું કને પૂછીને બાપા આવી એ પગા, હાથ ના ઉપાડ્યો કોઈ. અરે હાથ આઈ નહીં આવ્યો તને કહી દઉં. હમણાં હાથ પગ ઉપર પગા પર રવા દે કને. કને પૂછીને તો આવ્યો અને પછી દાદાગીરી આનો કરી નાખી વળી હે ઓમાય અલે ઓમાય લે કપા વાવડાવું આ રૂ નહીં વેડવું દોરે ઓમાય મારો ઓરછો જોવો કે શિવી દવા કરી ગયા છે આ પોતે વાપવા આવી શકતા નહીં એટલે બીજો ને વાપવા આલી દીધું છે પણ આદે એકઈને દવા તો નહીં જ દેવો આવો પાળીઓ થઈ દઉં પણ વાયકરીઓ કોઈને વાપવા તો નહીં જ દેવું કાયદેસરની જમીન લીધા વગર મેલું ના તો મારું નામ પગો પાછી નહીં આ તો લેવું ખાવું કોઈ નહીં ના ભગલાઈ મફત ના 4 લાફા મેલે. અલે શંભુભાઈ ઓ શંભુભાઈ એટલે હું થયું હું થઈ યાર તમે તો મોણસ છો કહું છો યાર ચમ એટલે જોરભાઈ સાંભળ એ નળિયા આયા ઓય હપડી કહું હું શંભુભાઈ અડિયે ના સળો તમારા હેતરમાં વકરાઈ ગયેલો પાડો આવ્યો છે
મારે હે તમ ઓલે પાડો તો ફરા છે કન એ પાડો નહીં કેતો યાર તારે? તમારો ભાઈ રહ્યો ને પાડો મોટો કોણ? પાલ્યું છે આવું મોટું ને મારું હારું મેં તો જોવો તો શંભુભાઈ 4 લાફા મેલ્યા છે અલે પગલા તાણે યાર ઓ ચમ છે હું ખબર નહીં મને તો કે હું તારા બાપાની જમીન છે હોય કણ અલે મારા બાપાની નહીં કે તારા બાપાની જ જમીન છે પણ શંભુભાઈ ને વાપવાનું જેવું નથી એમ કયો પટ્ટી મારીને ત્યાં બચી ગયો નકા છૂટી લાકડીઓ મેલતો તો મને તો ના મેલા હું ના મેલા એ જો તમે હેતરમાં હેળો બતાવું તમને અને મને કે શંભુરાને જઈને કહી દે કે તારે લેવી હોય તો કે આ હેતરમાં નકા ભાજી નાખ્યો કે તને તો એવો હેતરમાં કેતો તો તાણ મને અમુ ખબર પડી શંભુભાઈ કે તમે જમીન એ શમ જાતે વાવતા ને અમુ મને વાવવા અલે મારો પોકી વાળા તું નહીં એટલે બાકી નતું વળાતું આ તમારો ભાઈ રહ્યો ને પાડા જેવો લાકડીઓ લઈને ઓહો થાય છે ને એના લીધે તમોન મારે એના દક મને મારે એ દકીએ જમીન આલી તમે એટલે મને. કોને એવું ના હોય શંભુભાઈ હું તો એના કરતી મારા હાડુની વાવવા જતો તો ઈ જોવો તો સારું હતું આ માર તો ના ખાવો પડત કે મારે ના મારા લે આ મુ નહીં લે દેવો જ મોહંગા ચાવ મારે નહીં આપું શંભુભાઈ ના તમે જો તું હેડે ખાલી પણ શું મારે- બોલે છે મારે તો લેવું ખાવું કોઈ નહીં મફતના લાફા ખાવા પડે છે જાણે એટલે તાર નહીં વાપી જમીન ના અમે નહીં વાપી મારે જમીન નહીં વાપી અમે નહીં વાપી? ના અરે તમારે ભાઈ ના પાડેલા કોટ જેવી જમીન છે ના હું તો છે ને અમે કાલ હવારે સીધો માર હાટું ની જતો રહ્યો મારે નહીં વાપી અલે તમારી જમીન. ટોટિયા તોડવા નહીં જવું ઈકર ના ઓ ટોગા તૂટવા હોય તો તૂટ્યું પણ મારે નહીં વાપી તમારી જમીન આ ભગવાનું તો મને ખબર છે કાયમથી જાણે હોય તાને મને જ બલીનો બકરો બનાવો છો તમે તારી ઈચ્છા ના વાપી હોય તો કોઈ નહીં અમાર જમીન સચી તન પડી રહ્યા ઘેર જાતે વાવશું આ તો તું એટલા બધા જતો તો થોડો જીવ બળો લાયક વળી આલુ કીધું લ્યો ઓહો પડ્યો પગલો લાફા મેલ્યા આ ઝઘડા ના થાય એના માટે વળી મું વળી જોરાજી ના લી જોરોજી ઊંભી પૂંછડીએ નાખા હોય પણ આ જમીન તો આપણી છે રોજ વળી પોણીમાં રહેવું મગર ભાગું બીવાવું આ તો એનો આ નાનો ફેસલો કઈ જ નાખવો છે જવા દે ખેતરમાં હું ગોળી મારું છું જોવું છે અને ઓછામાં ઓછા પેલા પાવડો પાછા લેવા ઉભા નહીં રહેતો જવા દે આ ભગો ભાઠી સેવા છે ખેતરમાં જોવું છે જતા રે ને ખબર પડી હા કે જોરો ઘેર ગયા એનો શંભુ હાલ આવશે નહીં છે કે મારો ઓળખ્યો જોરીએ મફત તો બીવાઈ નાહી આવ્યો કો પગલા પગલા હું ધાર્યું છે કોઈ ખબર પડતી નહીં જવા દે આ બાજુ હોય તો નહીં ઘેર જ જતા રહ્યા અહીં. એટલે ઓયથી કોઈ ઘેર જતા રહેવા થોડા આયા છીએ પગલા, જમીન લેવાની છે, પગલા. જમીન. પગલા પગલા હું ધારી છે લ્યા તું હા કેમ પેલા જોરા લાફા મેલે અતારમાં એ તો હારું કર્યું તે જોરિયો લાફા ખાઈને જતો રહ્યો તો ઓય ઊભો તો રહ્યો જ ને તો જોરિયાને ઉપાડીને લઈ દેવો પડત અને તું એ ખરો ને ઓયથી બચ્ચા કેવડાઈ દો ને એકડી જાને કે તને એ ઉપાડીને ઘેર લઈ દેવો પડશે પછી એડવાન્સ કર એટલે ભગા- ના નહીં પાડી કે જમીન શંભુ નહીં ભગાની છે ભગાની તો ભગો જ વાવશે અત્યારે 5 વર હોદી ભાઈ કે હું કશું બોલ્યો તો મારી વાત ખબર મારા તારી કશું વાત આ પડી વીઘાનું કટકું ને હેડવાનું કર એટલે બગા હું આ જમીન પડી મેલીને નીકળી દઉં હા નેકરવાન કર આ રસ્તો પેલા તમે મને પૈસા હાલે ભાઈ પોતર હોતી તો કમાય છે તને હું ના પાડી કે તારે જવું છે કે નહીં જવું કે હું જોઈ રહ્યો મેકી દે સનાભાઈ મેકી દે આદત કાયમનું દુઃખ કાઢી નાખું મેકી અરે દેજો ભલો તમે થઈ ગયો છે કહું આ રીતના હિસાબ થાય આ રીતના હિસાબ થાય ઓ, પેનથી હિસાબ થાય આ પેનથી હિસાબ થાય એવો નહીં લાકડી ગીત કરવો પડશે મારે ના લાકડી છે કરાય નહીં કરો તો પેન્થી નહીં કરો આ શનો ભાઈ આ તો હા છે ઓનો કાવ કાઢી નાખશે તમે ખરા ને લડી મળી રહો લે અને જમીન વાયના હોય પડી રહે કશું હાથમાં નહીં આવે અને હુકા ડખા કરો છો. ચાલો ભાઈ. ભાઈ ભેગા થયા છો ને તો ભેગા બહેન લેટ ગો કહી નાખો ઓના પે ગુબી હાય ઓના આ લુચ્ચો છે એક નંબરનો તમને ખબર છે ચોર છે અરે ચોર એના ખાટલા હાલવું પડે છે એટલે શું અને હાલવું પડે છે લાવજો સનાભાઈ લાવજો હું હાલું અને નથી હાલવું. શંભુ હું તો એમ કઉ છું શાંતિથી હિસાબ કહી નાખો કાયમનું દુઃખ કાઢી નાખો આ રીતના લડશો ને તો ગામમાં તારી આબરૂ જહા તારી એ જહા પણ હું સનાભાઈ, શું મને લાવવાનું આબરૂની કહું નહીં છું? પડી. મારી વાત સાંભળો ચોખ્ખો જ હિસાબ છે 5 વાર અને વાય છે 5 વાર હું આવ્યો લાવ હળો અને પછી 5 વાર સુધી હેતરમાં પગ ના મેલતો ને ભગા, આ એમ નહીં જવાય ભગા, ના હોય. હો ભલો ભાઈ હેલા ભાઈ ઓનો રસ્તો મને ગમે તે રીતના તમે કાઢ્યા લો ચોખ્ખો જ રસ્તો છે ને છે રસ્તો કાઢવાની જરૂરત છે થી 5 વાર વાય છે 5 વાર હું આવ્યો તારા ખર્ચો વળી ગયો મારે વળી જાય એટલે એટલા ખર્ચો ભલો તમે ન્યાય કરો યાર
મારા 1,70,000 રૂપિયા લેવાના હજી છે. તારા 1,70,000 પટ્યા નહીં 5 વર્ષથી વાકણ પડ્યો પાછો છે હજી તારા 1,70,000 પટ્યા નહીં અફળ 1,70,000 તું મને આલી દે 5 વાર તું રાજા હું આનો વાવું અને પછી બાપ પાડી હું આનો આલુ વ્યવહારની વાત છે કે હું આનો આલુ 1,70,000 રૂપિયા હું આનો આલુ અત્યાર સુધી ખર્ચો ખર્ચો તે વળ્યો નહીં તારા ખર્ચો તે જમીન પણ તો તું આજે આય નહીં. પછી 5 વાર જમીન તો આજે નહીં મળે કાલે નહીં મળે વધારાની માથાકૂટ કરે તો વહીના વાઈ જોઈએ પર રાખજે એક કામ કરો છે ના ભાઈ મારું શું કેવું છે મને તો એવું લાગે છે અરે ઘૂસડું ખરું ને ઉચેલા એવું નહીં કાકા એક ખર્ચો આલવાની ના પડે એક ખર્ચો લેવાની એક ના પડે રૂપિયો નહીં મળે એક કોણીયો પૈસો નહીં મળે વહીથી તો હા તો એક કામ કરો છે ના ભાઈ મારું એવું કેવું છે આ જમીન રહી એનો ભાવ કરો એને રાખ્યો તેરો મને અડધા પૈસા આલી દે હું રાખું તો એને પૈસા આલી દઉં તો સના ભાઈ એવી જ વાત હોય ને તો ચલો આ જમીન આપણે રાખી જમીન તો હું રાખું લે હળો શાબાજી, તારો જીવ ભરવાનો નહીં સનાભાઈ એને આટલા વાર વાઈ અને એને આટલા વાર રાખી તો અમે મારો આવે તો જમીન હું રાખું એડો પણ મારી વાત સાંભળો છે ભાઈ આ પૈસા આલે ને જમીનના એનાથી 20,000 રૂપિયા વધારે આલીને હું રાખું લ્યો ચાલ મારે 30,000 રૂપિયા વધારે આલીને લેવી છે પણ આ જમીન મારે લેવી છે ચમ મને નહીં લાગતું હજી આ વાર ઉતરા તો પછી શું કરવાનું પેલો કે હું રાખું ને પેલો કે હું રાખું એક કામ કરીએ અમાર બેવન કોઈ નહીં રાખી માજારી બારોબાર બીજા નાલી દઈએ એટલે કોઈક બીજાને પાછું અત્યારે ખોરવા દેવાનું કે ભાઈ તારે જમીન લેવી છે મારી એના કરતી હું તને પૈસા નહીં હાલતો હું કાગળ આલું છું ના ભાઈ પાછું મારા તારા જોડી પેલી બાજુ છે તારા રોજ મારા રસ્તાની ને બસ્તાની પોઢાકૂટ થાય એટલે આપણે નોખા એટલે નોખા જ ના હોય ને તો ગ્રાહક તો ગમે તે આવશે બીજા વાર તો કીધા તને એ રીતના જ ઉતરે કા બે જણા હાલવી નહીં એકબીજાને તો ના હોય તો મજરી વિચે મારો એક કામ કરજો તમારે લેવી શક્યો ને હા બોલો હાલો બીજા કોઈને પૂછવા દઉં હાલો નહીં આખા તમારે ગામમાં કઈ સેટા થઈ જાય અને તમે કમ્પ્લેટ મોણો છો આખા ગામમાં તમે પૈસા વેળા થતા મને આલી દેશો હા એમ શંભુ ન્યાય ઉતરે એવો છે હો પાછો હા લે તું તમારે રાજી રાખવી છે છે બોલો. હું તો રાજી જ છું સના કાકા લેવી હોય તો હું રાજી કે હું એ રાજી છું તાણી તો પછી કુલડીમાં ઘર નહીં ભાગવો અત્યારે કિંમત જ કઈ નાખો કે તાને ગામમાં ચાલે છે વીઘા ખરા ને 12 લાખ રૂપિયા ચાલે છે આમાં તમે બે ભાઈ સમજીને રાજી ખુશી હાલતા હોય તો પછા વધારે આલું હું હોપડા ગામમાં 12 લાખ ચાલે છે ને તમે થોડા તો હમો આલશું 13 લાખ રૂપિયા આલી દો તમે એ 13 બેર ની વાતો પડી મેલ સોની માની સેનાભાઈ ને કીધું ને બરોબર છે હળાબાર માં સેનાભાઈ તમને જમીન આલી બોલો પૈસા શાના આલશો તમે બે રાજી હોય તો હજુ આવી પછી જાઓ કાલ દાડા છેડી મને ના કહેતો એ બગા ઓમાં જો જીવનની કિંમત હોય હા. એક વખત જીવન આલી ને તો પછી કાલ શેરી ફરી નહીં જવાનું કાલે હું હરાબારમાં રાખું છું તને કોક ચાવ્યો મેં 13 લાખ કર્યું તો હા. મારું તો તારું રાખી જાય કે અને હોભળો. તમારે ખરું ને શેતરનો રસ્તો મારી સીધો ચિંતા થઈ જાય. કરશો હું તો ગમે તે રસ્તે સીધું કઈ નાખ્યું સના કાકા આપણે એક વખત જુવાન આલી એટલે બીજી વખત નહીં ફરીએ બોલો આપણે આપણા હળાબાર વતન ના પાકા બરાબર. બોલે પછી બીજું ના બોલી આ કોઈ ટોપી ફેરવવાની નહીં પણ હું એવું કીધું પૈસા લેવા શાના આઈએ કે આજ હોજે આવો એનો સ્ટેમ્પ કઈ નાખું કાલે હવારે પૈસા કશો વાંધો નહીં. અમે લડતા નહીં બે જણ. મારા ખરું ને જે લડાઈ હતી ને પૂરી થઈ ગઈ રાજી ને? હોજનો પેમેન્ટ તૈયાર રાખજો હું તો રાજી જ છું મારા ઓળખ્યા કોતા નતા અત્યાર સુધી આ જે કર્યું ને એ બરોબર કર્યું છે નકર પેલો લાલચુ રહ્યો ને એ તો પાછળનો 12 વર્ષ જોત ને તો આ જમીન મેલવા તો તૈયાર ના જ થોત કશો વાંધો નહીં હેડો મજારી વેચાઈ દે સોન પછી તો હાથમાં આવશે કા ચંપુ બહુ કાઢો હો બહુ કાઢો કાઢો. તારો ભાઈ હો રબર કાઠો ખબર હમ પડ્યા તો ભાઈ જેવો રાખતો નહીં હો. નહીં યાર કાયમ થી લાગુ પડ્યો મારા હું તો એમ કઉ છું જે ખર્ચો કર્યો છે ને એ દારા કાપી નાલજે પાછો સારું કરજો પૈસા મારા ખર્ચો નહીં કાપો ન કર્યો મને કાપી નાખાય એવો છે મને મારા 100 લાખ ને 25,000 રૂપિયા આયા ને એટલે હું જોડે કમ્પ્લીટ કશો હું જાઉં, હો. હોજે આવું છું હું કશું વાંધો નહીં લાય મને ઘેર જવા દે મારું બેટું અંગારો તે દાડો નાશો તો બગાન રાગ એવો ભરકો છે અને ખરા ટાઈમ પોણી હે રેડી દીધું ઓટોમેટિક ઠંડો પાડી દીધો પણ મારો મેર આવી ગયો એકી શેઠા કરવાનું કર્યું તું ને અને નિશાન ઉપર જ તીર માર્યું તું અને કમ્પ્લેટ નિશાન ઉપર જ વાગ્યું તું કહેવત નહીં શના ભગતની બુદ્ધિ તો કોઈ પહોંચ્યું નહીં કે પોક્ષાય નહીં